સ્વામિનારાયણ ભગવાન કહે છે અનંત કલ્પ વીત્યા. એક કલ્પ એટલે 8,64,00,00,000 વર્ષ ગુણ્યા અનંત, એટલે કંઈ કલ્પનામાં આવી નથી. અનંત કલ્પ વીત્યા તો જો એકવાર સત્સંગ મળ્યો હોત તો જન્મન રહ્યું ના હોત તો આપણે આ જન્મ્યા આ વખતે, અને જન્મન તો ચાલુ જ છે. આ જન્મ લીધો એટલે આગલા કેટલાય જન્મ લીધા જ છે આપણે. સત્સંગ મળ્યો નથી કહેતા ભગવાન મળ્યા નથી. આ સત્સંગ એમને લીધે જ સહેજાનંદી સત્સંગ આપણે. એટલે જો ક્યારેય મળ્યા નથી, આ પહેલી વાર મળે છે. અને રાજી કરવાનો અવસર જોતા ત્યાં ઓબામાને રાજી કરી શકો? કરવું હોય તો ક્યાં એટલે ક્યાં આપણને કોઈ મેળો જ ખાય ના. જ્યારે આ ભગવાન રાજી કર આટલા મોટા જેને બ્રહ્માંડોની ગણતી નથી, બ્રહ્માંડોની અણુ સરખા આપણા એક એક છિદ્રમાં લાખ લાખ બેક્ટેરિયા છે. એક છિદ્રમાં દેખાય છે, દેખાય તો જીવી જ ના શકાય. ફત 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 બધું તકલીફ પડી જાય. તો હવે એક છિદ્રમાં લાખ બેક્ટેરિયા, એક બેક્ટેરિયા આપણી નજરમાં આવે અને એને આપણે પંપારીએ, પોષીએ, રાજી કરીએ, બને? દેખાતા જ નથી ને. તો જેને બ્રહ્માંડો દેખાતા નથી અણુની જેમ, એ ભગવાન અને આપણે ક્યાં? એ બ્રહ્માંડની અંદર આપણે કેટલા? પહેલાં તો બ્રહ્માંડ જ ભગવાનની આગળ એક અણુ છે. એ અણુની અંદર આપણે કેટલા? એની નજરમાં આવ્યા, કેટલી મોટી વાત. નજરમાં એટલું નહીં, રાજી કરી શકો એમ છો. જો આ લોકમાં મોટા રાજા મહારાજા, મોટા અમલદાર હોય, આ પ્રેસિડેન્ટ હોય, ક્યાં રાજી કરી શકે તને? ક્યાં અવસર મળે? આટલા મોટા છતાં એમને રાજી કરી શકાય એમ છે. બોલો કેવી મોટી વાત. અને હવે જો રાજી ના કરી તો કેવી મૂર્ખાઈ કહેવાય. એને શું ગણવું? એને એ પ્રશ્ન છે. સામેથી આટલી કૃપા કરી પછી આપણે તાયફા કરીએ, આગા પાછા થઈએ, હોશિયાર્યા કરીએ, શું સમજે આપણે? બધું મૂકીને. અને જો યોગી બાપા કેવું બોલ્યા, શાસ્ત્રીમાં મને કંઈક જોગી શેર લોહી ચડી જાય. કેવો મહિમા! લખતો તો પેન મૂકી દઉં, જમતો તો કોરિયો મૂકીને દોડી જવું. કેવું કહે શેર લોહી ચડી જાય, વિચાર તો કરો. એટલે એ ઓળખ્યા કે શાસ્ત્રીમાં કોણ છે શું છે. આપણે આ જેટલી આની સ્પષ્ટતા થાય ને, આ છે ને આપણે બધું ટાળાપોણા લાગે છે. બધી વાતો કરું તમને, બધી હજુ તો કેવી વાતો આવશે ટાળાપોળની. એટલે આમાં દ્રઢ વિશ્વાસ, મારે કહ્યું કે અતિશય દ્રઢ વિશ્વાસ હોય તો દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જાય. તો આવી બાબતોમાં દ્રઢ વિશ્વાસ, હા, એટલો મોટો લાભ મળ્યો છે આપણને, બીજું કાંઈ કરાય જ નહીં. મહારાજ પોતે વાત કરી. મહારાજ કહે કે મનુષ્ય તન પામીને જેને હરિસેવાનો યોગ ના મળ્યો એ બ્રહ્માંડ જેટલું સોનું કમાય તો છૂટી પડ્યું છે. કોઈ અર્થ નથી. આખી દુનિયાના સોનું ભેગું કહે તો ગિરનાર જેટલું થાય ખરું? તો બ્રહ્માંડ જેટલું સોનું કેટલું? પણ જો હરિસાનો યોગ ના મળ્યો, આ મનુષ્ય પાસે છૂટી પડ્યું. આ કેવી વાત છે યાર! આ ભેજું ફાટી જવું છે. પણ છે હકીકત, આ કલ્પના નથી. કલ્પનામાં ના એવી વાત હકીકત છે. કેવું કહે એટલે આવા ભગવાનના ધારક સંત છે પ્રમુખ સાંઈ. ભગવાનના ધારક તો બરાબર, પણ કેવા ભગવાન! જો આવું આખો વિચાર જેવી નિષ્કોણ છે કે એકાંતમાં બેસીને આ વાતનો વિચાર કરવો, પ્રાપ્તિનો વિચાર.
ખાસ કહીને એમને નહીં સમજાય. દોડા દોડીને કુદા કુદીમાં નહીં સમજાય. થોડો સમય માટે કાઢવું જ પડે. આવા ભગવાન રાજી કરવાની વાત છે. પછી મહારાજ કેવા ભગવાન તરફથી મહારાજ કે જો કોઈ મારે છે પ્રીતિ કરે છે એની સાથે હું કરોડ ગણી પ્રીતિ કરું છું. હવે દુનિયામાં કોઈ મળે ખરો? આપણે ઘરમાં પ્રીતિ કરીએ છીએ, કેટલું તકલીફ વાળી નીચોઈ નાખે ને, હા, તો રાજી ના થાય, પ્રીતિ ના થાય. અધર લટકતું હોય, છૂટું જ છૂટું ભેગું જો. તો આ ભગવાન અને આવા ભગવાન, એક સામાન્ય માણસની પ્રીતિ હોય તો આપણને કંઈક ઠીક પડે. તો આવા ભગવાન કરોડ ગણી પ્રીતિ, તો શું કામ ના કરવું? શું કામ રાજી ના કરવું? તો જ આવા ભગવાન રાજી કરવાની વાત છે. પછી સ્વામીની વાત, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. મોક્ષ એટલે અહીંયા માયાથી પર જે ભગવાન એમાં જોડાવું, અખંડ જોડાયેલા રહેવું. હા, તો એવા ભગવાને કરોડ કામ બગાડીને, તમે કેટલા કામ બગાડીને આવ્યા છો? 4-5 કામ પડતા મૂકીને બગાડીને કોઈ આવ્યું જ નથી. જઈને મંડી પડશે ડબલ ફોર્સથી, ઘાણ કાઢી નાખશે. હા, 1.5 દિવસનું બધું ડબલ કરી નાખશે. તો કરોડ કામ બગાડીને પણ આ કરવા જેવી, રાજી કરવા જેવા છે એ વાત છે. આ તો કરોડ કામ તો બધું કેટલું બધું આવી ગયું, બ્રહ્માંડ બધું. પછી મહારાજ વૈરાટ બ્રહ્મા, એના 50 વર્ષ દોડ પર દિવસ સ્તુતિ કરી. હવે ખાલી દોડ પર લો ને, 50 વર્ષ જવા દો, દોડ પર દિવસ તો 10 અબજ વર્ષ થાય. 10 અબજ વર્ષ આપણા કે આની સ્તુતિ કરે જ રાખે છે. તારા ભગવાનના બ્રહ્માંડમાં એમના ચરણ પડ્યા. એવા ભગવાન રાજી કરવાની વાત છે. હા, ઓર્ડિનરી વાત નથી. પછી મહારાજ સર્વોપરી ભગવાન છે, એમના ઉપર કોઈ છે જ નહીં. મારે કે પુરુષોત્તમના ધામમાં ગયો ત્યાં હું જ મોટેરો છું, મારાનો કોઈ મોટો દીઠો નહીં. અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ તેના કરતાં પણ હું જ છું. આવા ભગવાન સર્વોપરી. સર્વોપરી તો કેવા? 10 કરતાં 11 ઉપર છે કે નહીં? સર્વ ઉપર એટલે તારે 10 કરતાં 11 ઉપર, 10 કરતાં 100 ઉપર, 10 કરતાં કરોડ ઉપર. બરાબર? તો આ 10 કરતાં કરોડ ઉપર એટલે એટલા બધા ઉપર છે. અક્ષરમાં બધી વાત આવી ગઈ. તો અક્ષર બ્રહ્મ કરતાં અનંત ઘણા લો, એટલા સર્વોપરી. અરે ભાઈ, વાત જ થાય. અને એટલો સરસ અવસર મળ્યો છે, રાજી થવા જ બેઠા છે. જો કોઈ જાગતો ઊંઘતો હોય ને એ ઉઠે નહીં. જાગતો ઊંઘતો હલાય રાખે, પણ ખરેખર સાચો સૂતો હોય ને તરત ઉઠી જાય. એટલે કોઈ રાજી થાય એમ નથી આ દુનિયામાં. રાજી થવા જ બેઠા છે, રાજી થવા જ બેઠા છે. અને છતાંય ચીડિયા ખેત ચૂક્યા, શું પછી શું કર્યું આપણે? ખૂબ વિચારવા જેવી વાત છે. આ શિબિર તો ઠીક છે બધું, પણ આજે પ્રાપ્તિ થઈ છે આપણને અલગ નોખો વિચારવા જેવી વાત છે. આ શિબિર લીધે ને આમ તેમ બધું નહીં. આ તો બરાબર શિબિરનું કામ કરે, પણ આમે આ શિબિર ના હોય તો આ વસ્તુ વિચાર કરવા જેવી વાત છે. કેવા ભગવાન છે, કેવા ભગવાન! જેટલો મહિમા છે, મહારાજે કહ્યું કે કામને મૂળમાંથી કાઢી નાખવા માટે મહિમા. હા, નિર્વાસનિક થઈ જાય, બધું કેટલું બધું કામ થઈ જાય. આ ભગવાન સર્વોપરી માને તો એવા ભગવાન રાજી કરવાની વાત છે.